બજારમાં નીચલા સ્તરેથી રિકવરી. નિફ્ટી તળિયેથી લગભગ 60 પોઈન્ટ વધીને 25,300ની નજીક. બેંક નિફ્ટીમાં આઉટ પરફોર્મન્સ. મિડ અને સ્મોલ કેપમાં આજે ઘટાડો. ઇન્ડિયા વિક્સ 12ની નજીક પહોંચ્યો. ટીસીએસના નબળા પરિણામોને કારણે આઈટીમાં મોટો ઘટાડો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ લગભગ 2% નબળો પડ્યો. ટીસીએસ, વિપ્રો, ઇન્ફોસિસ નિફ્ટીના ટોપ લૂઝર બન્યા. ટીસીએસનો ભારતીય વ્યવસાય ત્રિમાસિક ધોરણે 31% ઘટ્યો. યુકેનો વ્યવસાય સુસ્ત. ત્યાં જ ટાટા એલેક્સીના પરિણામ પણ અનુમાનથી નબળા રહેતા આવી વેચવાલી. બજારે એચયુએલના નવા બોસને આપ્યા થમ્સઅપ. લગભગ 4%ના વધારા સાથે નિફ્ટીનો ટોપ ગેઇનર બન્યો. પ્રિયા નાયર સીઈઓ અને એમડી તરીકે નિયુક્ત. અન્ય એફએમસીજી શેરોમાં પણ સારી ખરીદદારી મળી. ઇન્ડેક્સ લગભગ 1% મજબૂત થયો. ગ્લેનમાર્કે અમેરિકન દવા કંપની એબીબીવીઆઈ સાથે કર્યો $70 કરોડ લાયસન્સિંગ કરાર. કેન્સરની દવાના ડેવલપમેન્ટ અને વેચાણ માટે કરાર થતાં સ્ટોકમાં 10%નો ઉછાળો નવા શિખર પર પહોંચ્યો.